રાજકોટમાં એબીવીપી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી રાજકોટ મહાનગર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં આશરે 250મી વધુ વિદ્યાર્થી કાર્યકર્તાઓ 50 ફૂટ લાંબા તિરંગા સાથે ઉત્સાહભેર જોડાયા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને તેમને 15મી ઓગસ્ટના મહત્વ વિશે જાગૃત કરવાનો છે, જેથી તેઓ રાષ્ટ્રહિત માટે કાર્ય કરવા પ્રેરાય। વિદ્યાર્થી પરિષદના મહાનગર મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે રાષ્ટ્રની સેવા અને રાષ્ટ્ર માટે સમર્પિત રહેવું એ જ આજની યુવા પેઢીનો મુખ્ય ઉદ્દેશ્ય હોવો જોઈએ। અહેવાલ સંજય પોપટ। પુષ્પરાજસિંહ ઝાલા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર મંત્રી। 15મી ઓગસ્ટ નિમિત્તે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 200 થી 250 જેટલા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ હાજર રહ્યા છે અને 50 ફૂટનો તિરંગા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। હેતુ વિદ્યાર્થીઓને આપણા રાષ્ટ્ર માટે કંઈક કામ કરવાનું, રાષ્ટ્ર માટે રાષ્ટ્રહિત હાટું કામ કરવા માટે કે 15મી ઓગસ્ટ શું છે તેના હાટું ખ્યાલ આવે વિદ્યાર્થીઓને, તે માટેનું આયોજન કરવામાં આવ્યું।